તો તમે જોવો છો કે વ્હીલને અધેર થવું પડશે, ફરજિયાત છે। તમે જોવો છો કે વ્હીલ અધેર થઈ ગયું છે। મિત્રો તમારા માટે લઈને આવી ગયો છું તમારો મનપસંદ વિડીયો। તમારા જો ઇંતજાર હતો કે ટ્રેલર ફસાય, ટ્રેક્ટર ફસાય તો એને કાઢવાની ટ્રીક શું છે, તે એ માટે આજે ખાસ તમારા માટે વિડીયો આપણે સમજી વિચારીને ખાડો ગાળ્યો છે, એના માટે કે તમને સમજાવી શકું કે કઈ રીતે આપણે ફસાયેલા ટ્રેલર અથવા ટ્રેક્ટરને કાઢવામાં હાવ સરળ અને સિમ્પલ ઉપાય કે તમે એકલા છો તો પણ ચાલશે એવો જ આજે કંઈક જુગાડ લઈને હું ફરી હાજર છું। એ પહેલાં વિડીયો શરૂઆત કરીએ પહેલાં વિડીયોમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવી જાય તો લાઇક અને શેર કરી દેજો બધા મિત્રોને। કારણ કે આપણા ટ્રેક્ટરવાળા ભાઈઓ ટ્રેલર અથવા ટ્રેક્ટર ફસાતું હોય કેવા હેરાન થતા હોય, કારણ કે આપણે આવા અનુભવ થઈ ગયા છે મને પણ અને તમને પણ। તો આજે એવી કંઈક નવી નવી ટ્રીક લઈ અને આપણે આમાં પ્રયત્ન કરી કે ચાલો કઈ રીતે હવે આ ટ્રેક્ટરને અત્યારે માની લ્યો કે ભરેલું ટ્રેલર છે, ટ્રેક્ટર ફસાઈ ગયું છે, અહીંયા ભેજવાળી જગ્યા એવી છે, ટ્રેલર ભર્યું છે, જો અથવા તમારે ટાઈસ અથવા ધૂળનું ટ્રેલર ભર્યું છે તો તમારે થોડીક ધૂળ ખાલી થાય તો તમને નડતરરૂપ નથી, તો એના માટેથી બેસ્ટ ઉપાય હું તો આ ખાડામાં જ કાઢવાનો। તો કે આપણે પહેલાં તો એક પાછળનું પાટિયું ખોલી નાખીએ। ભાઈ પાછળનું પાટિયું ખોલી નાખો। પાટિયું ખોલીને પણ કઈ રીતે ટ્રેક્ટર આપણે અધેર થાય છે એ જોવાનું છે। તો એમાં શું કરવાનું છે, હવે જે આ પાટિયું છે હેવી પાટિયું હોય છે, 4 બોલ લગાડેલા છે એટલે એમ પરબારું કઈ વળતું નથી ઘણી વખત છે। તો અહીંયા આપણે કોઈ પણ પાણું રાખી દઈ આની નીચે, અહીંયા રાખી દઈ, હા ટ્રેક્ટર ચાલુ કરી અને ટ્રેલર અધેર કરો તો તમે જોવો છો કે આપણે એ પાણો રાખી દીધો। હવે આને ઉલારવાનું, થોડીક ધૂળ પડી ગઈ છે માની લીધી, પણ હવે આનું ટ્રેલર અહીંયા અધેર થવું પડશે આને વ્હીલને। તો તમે જોવો છો કે વ્હીલને અધેર થવું પડશે, ફરજિયાત છે। તમે જોવો છો કે વ્હીલ અધેર થઈ ગયું છે, તમારે ધૂળની જરૂર નથી તો આ પણ એક્સેપ્ટ કરી શકો છો। હવે આ ખાડાને આપણે ધૂળથી ભરી જવાનો છે, એટલું અધેર થયું, વળી ધૂળ નાખી દીધી, વળી અહીંયા કદાચ તમારે બેસી ગયું ટ્રેલર એટલું જ ઉલારવાનું, નકર બધી ધૂળ ખાલી થઈ જશે। આપણે બધી ધૂળ ખાલી નથી કરવી, તો એના માટેથી આપણે અહીં ધૂળ નાખી દીધી અને ટ્રેલરને પાછું બેસાડી દીધું, ફરી પાછું એને ઉપાડવાનું, એમ કરતાં કરતાં આખું ટ્રેલર બાયણે નીકળી જાય। હવે એક બીજી સિસ્ટમ, તમારે પાટિયું પણ નથી ખોલવું અને આપણે ટ્રેલર બાયણે કાઢવું છે તો ભાઈ પાછું બેસાડી દો। આ પાછું બેસાડી દીધું છે, હવે તમે ફરી વાર અહીંયા આવી જાઓ। તો મિત્રો આપણે અત્યારે પાટિયું પણ દીધેલું છે, ટ્રેક્ટર ભરેલું છે, ખાલી નથી થવા દેવું એને, અને ખુશી ગયું છે તો હવે અહીંયા બેલા રાખી દીધા। હવે પથરા તો આપણે ગમે ત્યાં મળી જ જતા હોય। હવે આપણે ભાઈ ફરી ઉલારો અને ફરી આપણે ટાયરને ઊંચું કરવાની એક સિસ્ટમ જોવા મળશે કે ફરી ટાયરને અધેર કરી, કેમ કે આ રીતેથી આપણે ટ્રેલર ગમે ત્યાં ફસાયેલું હોય, કોઈ પણ સાઈડ ફસાયેલું હોય તો એ નીકળી શકે છે। અને હજી ઘણી બધી ટ્રીક આગળ વિડીયોમાં તમને બતાવું, એટલે વિડીયો સ્કીપ ના કરતા તમે ટ્રેક્ટર હલાવતા હોય તો તમારા માટે આ ઉપયોગી છે, જાણવા જેવું છે। થોડોક સમય કાઢીને આ વિડીયો સંપૂર્ણ રીતે જોવો અને બધાને શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ તો કરજો જ, કારણ કે આવા જ વિડીયો લઈને આપણે હાજર હોય। બેલા આપણે હરખી રીતે નથી રાખ્યા પણ છતાં પણ આપણું ટ્રેલર અધેર થતું ગયું છે, થોડું થતું ગયું, ઓલું ટાયર ઉપડતું નથી। હવે આમાં આપણે ધૂળ નાખી જાય એટલે બસ આ ટ્રેલર આ રીતે પણ નીકળી શકે છે। હવે પાછું બેસાડી દો। ટ્રેલર બેસાડવા ટાણે ખાસ કાળજી રાખવાની કે ટ્રેલર ત્રાહું ન થાય અને ખાંચામાં હરખાઈ આવવું જોઈએ એ રીતે ધીરે ધીરે બેસાડવાનું રહે છે, નકર ટ્રેલર પતી જાય છે તમારું ભરેલું ટ્રેલર। અને ખુશવાનું તો કાયમ નથી હોતું, ક્યારેક હોય છે, પણ હવે એના માટેથી હવે તમને એક ફસાયેલું ટ્રેલર કાંઈ કર્યા વિના આ વસ્તુ અને છતાં પણ આપણે કાઢવું છે તો એના માટેથી બેસ્ટ ઉપાય શું છે તે હું તમને કહું। તો મિત્રો આપણે હવે એમને ફસાયેલું છે તો એને સ્લો લીવરમાં કેવી રીતનું કાઢવું તે હું તમને એની સ્ટ્રીક બતાવું। ચાલો હું ટ્રેક્ટર ચાલુ કરું અને કાઢીએ આપણે। આજે કોઈ પણ ટ્રેક્ટર ફસાયેલું છે, આ ચાલુ કર્યું અને પેલો ગેર એટલે કે ખાલી હાઈમાં અને આ રીતે આને કાઢવાનું હોય છે। આને આપણે બર કરાવવું હોય તો આને લો મારશો અને બર કરાવો તો ટાયર ફરી અને ટ્રેક્ટર પણ તમારું ફસાઈ જાય। આ ટ્રેક્ટર ન ફસાય આ રીતે ટાયર તો સ્લીપ મારવા જ ના જોઈએ, અને તમે લો મારો એટલે ટાયર સ્લીપ મારવાની શક્યતા રહે, એટલે આ રીતે હેલારે ચડાવવાનું છે। હવે આપણે ટ્રેક્ટર ફસાય, તમે જોવો છો કે ટાયર સ્લીપ મારવા માંડશે। હવે આપણું ટ્રેક્ટર ફસાઈ ગયું છે માની લ્યો, તો આને પણ આ રીતે હેલારે જ કાઢવાનું રહે છે। આ રીતે
આ રીતે હેલારે કાઢવાનું રહે છે. અને પછી આજે કોઈ પણ એવી ભેજવાળી જગ્યા છે કે રેતી છે કે નદી છે કે ક્યાંય તમારું ટ્રેક્ટર ફસાણું, તો તમારે એને કાઢવા માટે એને કાઢવા માટે 1 ફૂટ આગળ રાખવાનું, એટલું રિવેસ આપ્યું, વળી એને આગળ રાખવાનું, વળી રિવેસ આપ્યું, વળી આગળ રાખવાનું. આ રીતે શીલા લાગતા જાય અને સીધું સ્ટેરિંગ રાખવાનું અને સ્ટેરિંગને ટર્ન લેવાનો માની લ્યો છે તો એક નોર્મલ રીતે એને લેવાનો છે. અને લીવર શું વસ્તુ છે ને, એ જ્યારે તમે ટ્રેક્ટર ફસાણું હોય ત્યારે લીવરની કોઈ જરૂરિયાત નથી રહેતી. લીવર દેશો ને તમારા ટાયર સ્લીપ મારી જાય અને તમારું બધું ટ્રેક્ટર ને ટેલર ને ફસાઈ જાય. આ ફસાય નહીં, આ રીતે સીલા માર્યા જવાના. આ એક નદીની સ્પર્ધા છે કે તમે ક્યાંય નદી પાર કરવી છે તમારે, તમારું ટેલર ફસાય છે, તો એના માટે એક આ બેસ્ટ ઉપાય છે. અને આના પછી તમને હજી એક સ્ટ્રીક સમજાવું કે સૌથી સારી સ્ટ્રીક શું છે. એ તો તમારે બધાય ટાયર તમારા ગારામાં ફસાઈ ગયા છે, તો એના માટેની એક સ્ટ્રીક હજી તમને લઈને હું બતાવું. માની લ્યો કે બધાય આપણું આ ટેલર ટ્રેક્ટર બધું ફસાઈ ગયું છે અને હવે એની કોઈ ગારો છે, કીચડ છે કે કોઈ ટાયર હંધાઈ સ્લીપ મારે છે અને બધું બેસી ગયું છે, તો એના માટેથી સૌથી બેસ્ટ જુગાડ જો કોઈ હોય ને તો એ છે આપણા જે ઝાડવું હોય, ઝાડવાની ડાયરેક્યું હોય, એ જો તમે આગળ અહીંયા આપણે ઝાડવાની ડાયરેક્યું નાખીને તો જ એ હાલે. કેમ કે અહીંયા ડાયરેક્યું નાખો એટલે ડટા પકડ કરશે, નકર ટાયર લાહું થઈ જાય ગારાનું. અથવા કોથળો છે, સૌથી બેસ્ટ તો લાંબા ઝાડવા આમને પોરવી દો. અહીંથી લાંબી ડાયરખી હોય, અહીંથી આપણે આમ પોરવે જવાની. તમે પાણાને એવું નાખશો ને તો રડગડ કરીને ઓલી બાજુ કાઢી નાખશે, એ નહીં ચાલે. ડાયરખીયું નાખશો ને એટલે એ હાલશે અને એ ડટાને પકડ કરી લે. અને તમને કીધું એમ સ્લો લીવરમાં એને હેલારે ચડાવવાનું છે. જેમ આપણે એને હેલારે ચડાવો ને એટલે એની ગતિ અને એનો પકડ એ જ ટ્રેક્ટરને બહાર કાઢવામાં ખાસ મદદ કરે છે. ટ્રેક્ટર મારા જીવનના હું તમને અનુભવ કહું તો મારાથી 99.99% તો ટ્રેક્ટર ફસાતું નથી. મને ટ્રેક્ટરની કેપેસિટી અને બધી ખબર હોય છે અને ટ્રેક્ટરનું લીવર પણ દેવાનું હોય, પણ ક્યારે ફસાણું નથી અને ફસાવાની શક્યતા છે ત્યારે એને લો મારી અને ત્રીજામાં આપણે એ ટ્રેક્ટરને આપણે સ્પીડથી બહાર કાઢવું છે, તો ત્યારે 25 RPM ખેંચી અને ત્રીજો ગેર મારી દેવાનો એટલે એ ટ્રેક્ટર એની ગતિથી નીકળી જાય. ફસાઈ ગયા પછી લીવરનું કોઈ જરૂરિયાત રહેતી નથી. એને ફોહલાવી અને ટેલર કાઢવાનું રહે છે. આ રીતે આપણે ટેલર કાઢશું. આ વિડીયો ખરેખર બધાને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આપણે આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરો. હવે નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.